નમસ્તે. જેમ બે મિત્રો આજના લેક્ચરમાં જે આપણે સમ કરવાના છીએ એ સમ આપણે એવા પ્રકારનો કરવાનો છે કે જેની અંદર બધા જ હાઉસ આપણને સેલ્ફ ઓક્યુપાઈડ આપેલા હોય. તો એમાંથી કયા બે હાઉસને આપણે સેલ્ફ ઓક્યુપાઈડ ગણવા અને કયા હાઉસને આપણે લેટ આઉટ ગણવું એના માટેનો એક સમ આપણે ગણવાનો છે. રાઈટ. ઓલમોસ્ટ આપણે બધા જ પ્રકારના સમ આવી ગયા. આ એક પ્રકારનો છેલ્લો સમ બાકી હતો એ અત્યારે કરાવી દઉં એટલે આપણે આ ચેપ્ટર ટોટલી કમ્પ્લીટલી ઓવર થઈ જાય. રાઈટ. આ ચેપ્ટરની અંદર આપણે ટોટલી જે ફોર્મેટ અને એની અંદરથી જે સમ ગણવાના કેવી રીતે એના માટેની બધી જ પ્રોસિજર અને ટોટલી કમ્પ્લીટ કરાવડાવી દીધેલું છે. ખાલી એક જ વસ્તુ બાકી હતું કે આ એક પ્રકારનો એવો સમ બાકી હતો કે જેમાં તમને મલ્ટિપલ સેલ્ફ ઓક્યુપાઈડ આપેલા હોય, મોર ધેન 3 કરતાં વધારે આપેલા હોય તો કયા બેને સેલ્ફ ઓક્યુપાઈડ ગણવા. કારણ કે 2 સુધીની લિમિટ છે આપણી પાસે, પછી 2 કરતાં વધી જાય તો એને ડીમ લેટ આઉટ એ લોકો ગણી નાખે છે. તો કયા બેને આપણે સેલ્ફ ઓક્યુપાઈડ ગણવા અને એના પછીના બધા કયા આપણે ડીમ લેટ આઉટ ગણવા એના માટેની આપણે બધી કમ્પ્યુટેશન કરવી પડે. રાઈટ. તો આ એ પ્રકારનો સમ છે. એને આપણે સોલ્વ કરવા માટે જો અહીંયા આપણે ફોર્મેટમાં થોડોક બદલાવ લાવવો પડશે. આવા પ્રકારનું ફોર્મેટ પણ આપણે જ્યારે આગળના ફોર્મેટ શીખવાડતા હતા એ વખતે આપણે કરાવડાયેલું છે. આવા રીતનું પણ ફોર્મેટ તમને એક વખત મેં કરાવડાયેલું છે કે જ્યારે આ પ્રકારનો સમ આવે તો તમારે કઈ રીતે કરવું એનું ફોર્મેટ આપણે ડિસ્કશન થયેલું છે. એટલે એમાં કોઈ નવી વાત છે નહીં. આનું ફોર્મેટ તમને ખ્યાલ જ છે. જો સમ ચલાવીશ એટલે તમને વધારે આઈડિયા આવી જશે કે કઈ રીતે આનું ફોર્મેટ એ ડિઝાઇન થાય છે. ડન છે. ચલો આપણે શરૂ કરીએ છીએ ક્વેશ્ચન નંબર 17. જો આપણો ક્વેશ્ચન નંબર 17 શું કહે છે બાળકો, તો દેખો એકદમ ધ્યાનથી દેખીશું. શ્રી પાર્થ owns a 4 house property which are self occupied by him. પાર્થ પાસે 4 મકાન છે, 4 મકાન સેલ્ફ ઓક્યુપાઈડ છે. ધ પર્ટિક્યુલર ઓફ ધીસ હાઉસ આર એસ અંડર. આ 4 મકાનની પર્ટિક્યુલર વિગતો અહીંયા આપેલી છે. દેખો શું કહે છે. સ્ટાન્ડર્ડ રેન્ટ અંડર ધ દિલ્હી રેન્ટ કલેક્શન એક્ટ, એટલે કે સ્ટાન્ડર્ડ રેન્ટ આપણને આપેલું છે 4 મકાનનું. ફેર રેન્ટ આપેલું છે, મ્યુનિસિપલ વેલ્યુએશન આપ્યું છે, મ્યુનિસિપલ ટેક્સ પેડ આપ્યું છે, ગ્રાઉન્ડ રેન્ટ આપેલું છે, લેન્ડ રેવન્યુ આપેલી છે. ઓકે. પછી interest on loan taken for payment of municipal tax, interest on loan taken for purchase or construction of house, right, paid during the year 1920 અને taken for construction માટે જે 10,000 હતી અને બીજી છે purchase of house માટે લોન લીધેલી હતી. બરાબર છે. ઓકે. પછી શું કહે છે. આફ્ટર કન્સિડરિંગ ઓલ ઓપ્શન્સ of income tax benefit which two house should be treated as a self occupied. આ બધી ઇન્ફોર્મેશન ગણીને કયા બે હાઉસ આપણી માટે સેલ્ફ ઓક્યુપાઈડ રહેશે. એન્ડ ઓલ્સો કમ્પ્યુટ ધ ઇન્કમ ફ્રોમ હાઉસ પ્રોપર્ટી એઝ પર ધ બેસ્ટ ઓપ્શન સિલેક્ટેડ બાય યુ એસેસમેન્ટ યર 2021. રાઈટ. તો એની આપણે પ્રોપરમાં ગણતરી કરી અને આપણે આપવાનું છે કે કયો ઓપ્શન્સ આપણે સિલેક્ટ કરવો જોઈએ અને કયા બેઝ ઉપર સિલેક્ટ કરવો જોઈએ એની આપણે ટોટલી કમ્પ્યુટેશન કરીને આપવાની છે. અહીંયા આપણને એવું કહેવા માગે છે કે આ ઓપ્શન્સ છે એમાંથી કયો ઓપ્શન્સ આપણા માટે સ્ટાન્ડર્ડ રહેશે. તો આપણે લખીએ અહીંયા સ્ટેટમેન્ટ શોઈંગ ટેક્સેબલ ઇન્કમ ઓફ હાઉસ પ્રોપર્ટી. શોઈંગ ટેક્સેબલ ઇન્કમ ઓફ હાઉસ પ્રોપર્ટી. અહીંયા આપણે ઓપ્શન્સ 1 આપણી પાસે છે એમાં આપણે એવું એઝ્યુમ કરીશું કે ઓલ હાઉસ આર ડીમ લેટ આઉટ. ફર્સ્ટ ઓપ્શન્સમાં આપણે શું એઝ્યુમ કરીશું, ઓલ હાઉસીસ આર ડીમ્ડ લેટ આઉટ.
એવું માની લઈશું કે બધે બધા મકાન માની લીધેલ ભાડે આપેલ છે. ડીમ લેટ આઉટ ઇન ધ સેન્સ કે માની લીધેલ ભાડે આપેલ છે. તો ચલો આનું ફોર્મેટ કઈ રીતે બનશે. આપણી પાસે 4 હાઉસ છે. કેટલા હાઉસ છે? 4. તો અહીંયા આ રીતે કરી શકું છું. આનો ઉપયોગ કરી નાખીશું પર્ટિક્યુલર. જો 4 હાઉસનું આ રીતે આપણે સેટલમેન્ટ કરી નાખીએ છીએ. ઓકે, આ છે હાઉસ 1, હાઉસ 2, હાઉસ 3 અને હાઉસ 4. ક્લિયર? ઓકે, નાઉ જો આ દેખાય છે. હવે આની અંદર આપણે જે ફોર્મેટ બનાવીશું એ થોડુંક આ રીતે બનાવીશું. ફર્સ્ટ વન આવશે સ્ટેપ નંબર 1. આપણું આવશે સ્ટેપ નંબર 1. એની આવશે મ્યુનિસિપલ વેલ્યુએશન. પછી આવશે ફેર રેન્ટ. શોર્ટમાં લખું છું, સમજી જજો. મ્યુનિસિપલ વેલ્યુએશન, ફેર રેન્ટ, આ જે આવે એમાં આવશે વિચ એવર ઇઝ હાયર. આ બંનેમાંથી જે વધારે હોય. અહીંયા આવશે કમ્પેર વિથ સ્ટાન્ડર્ડ રેન્ટ. સ્ટાન્ડર્ડ રેન્ટ સ્ટાન્ડર્ડ સાથે કમ્પેર કરવાનું. અહીંયા આવશે વિચ એવર ઇઝ લોવર. આ જે આવશે એ કહેવાશે વેલ્યુ ઓફ સ્ટેપ નંબર 1.
આ જે આવશે એ સીધી જ ગ્રોસ એન્યુઅલ વેલ્યુ કહેવાશે. ગ્રોસ એન્યુઅલ વેલ્યુ. જે જવાબ આવશે સ્ટેપ 1નો એ સીધો જ ગ્રોસ એન્યુઅલ વેલ્યુ કહેવાશે. રાઈટ. એમાંથી માઇનસ થશે લેસ મ્યુનિસિપલ ટેક્સ પેઇડ બાય ઓનર. એટલે ઓનર જે મ્યુનિસિપલ ટેક્સ પેડ કરે એમાંથી માઇનસ થાય એટલે હવે નેટ એન્યુઅલ વેલ્યુ. અને પછી એમાંથી હવે ડિડક્શન. એમાંથી માઇનસ થશે ડિડક્શન. ડિડક્શનમાં એક આવશે 30% સ્ટાન્ડર્ડ ડિડક્શન. બીજું આવશે ઇન્ટરેસ્ટ on loan taken for construction, શોર્ટમાં લખું છું રિકન્સ્ટ્રક્શન, રિપેર કે રિન્યુઅલ એના માટે લોન લીધી હોય તો એને ઇન્ટરેસ્ટ બાદ મળે. અને ત્રીજો 1/5 ઓફ કેપિટલાઇઝ ઇન્ટરેસ્ટ. આ બાદ કરીએ એટલે આપણે હવે અહીંયા ટેક્સેબલ ઇન્કમ ઓફ હાઉસ પ્રોપર્ટી. આમાં આપણે બે ઓપ્શન્સમાં પહેલાં આપણે દાખલો ગણવાનો અને ગણ્યા પછી એને કમ્પેર કરવાનું એવી રીતનો સમ આવે છે. તો પહેલો ઓપ્શન્સ આ રીતે આપણો તૈયાર થાય. આની અંદર સમ ગણવાનો, પછી આપણે બીજો ઓપ્શન્સ તૈયાર કરીશું એમાં સમ ગણીશું અને પછી બંનેનું કમ્પેરિઝન કરવાનું આવે છે. તો દેખો જો આ રીતે આખું એક આપણું ફોર્મેટ તૈયાર થઈ ગયું છે. જો ફર્સ્ટ ઓફ ઓલ તમને મ્યુનિસિપલ વેલ્યુએશન હાઉસ 1ની અંદર આપેલી છે તમને 40,000. લખી નાખું 40,000. હાઉસ 2માં કેટલી આપેલી છે 70,000. ઓકે. હાઉસ 3ની કેટલી આપી છે 90,000. અને હાઉસ 4ની આપી છે 38,000.
ફેર રેન્ટ આપેલો છે તમને અહીંયા 45,000, 60,000, 95,000, 44,000, 44,000. વિચ એવર ઇઝ હાયર, આ બંનેમાંથી જે હાયર હોય. પહેલામાં આવશે 45,000, બીજામાં આવશે 70,000, ત્રીજામાં આવશે 95,000, ચોથામાં આવશે 44,000. કમ્પેર વિથ સ્ટાન્ડર્ડ રેન્ટ, અને સ્ટાન્ડર્ડ રેન્ટ સાથે કમ્પેર કરો તો સ્ટાન્ડર્ડ રેન્ટ આપેલું છે અંડર દિલ્હી રેન્ટ કંટ્રોલ એક્ટ આપેલું છે. અહીંયા સ્ટાન્ડર્ડ રેન્ટ પહેલામાં છે 42,000, બીજામાં આવે છે 64,000, ત્રીજું આપેલું છે આપણને 1,00,000, અને પછી આપ્યું 43,000. ઓકે, વિચ એવર ઇઝ લોવર, આ બંનેમાંથી જે લોવર હોય. તો અહીંયા આપણને દેખાય છે બંનેમાંથી ઓછું કેટલું હોય, 42,000. આ બંનેમાંથી ઓછું આવ્યું 64,000. આ બંનેમાંથી ઓછું આવ્યું 95,000, અને આ બંનેમાંથી ઓછું આવ્યું 43,000. આ જે વેલ્યુ આવી એ આપણી ગ્રોસ એન્યુઅલ વેલ્યુ જ કહેવાશે સીધી જ. અહીંયા હું લખી શકું છું ગ્રોસ એન્યુઅલ વેલ્યુ. જવાબ આવે સીધી આપણી કહેવાશે ગ્રોસ એન્યુઅલ વેલ્યુ. આમાં આવી 42,000, અહીંયા આવી 64,000, અહીંયા આવી 95,000, અને અહીંયા શું 43,000. લેસ મ્યુનિસિપલ ટેક્સ પેડ બાય ઓનર. મ્યુનિસિપલ ટેક્સ જ્યારે ઓનરે પે કર્યો હોય, કોને પે કર્યો? ઓનરે. તો અહીંયા જો મ્યુનિસિપલ ટેક્સ પેમેન્ટની આપણે વાત કરીએ તો એ કેટલો આપેલો છે આપણે દેખી લઈએ. તો દેખો, મ્યુનિસિપલ ટેક્સ પેડ આપેલો છે, જે આપેલો છે અહીંયા છે 4,000, 20,000, 30,000 અને 15,000. તો અહીંયા આપણે લખી શકીએ છીએ મ્યુનિસિપલ ટેક્સ 4,000, રાઈટ, 20,000, 30,000 અને 15,000. ક્લિયર? ચલો આમાંથી માઇનસ કરીએ એટલે નેટ એન્યુઅલ વેલ્યુ કેટલી આવશે? 42 में 4 જાય એટલે 38,000, 64 में 20 જાય એટલે 44,000, અહીંયા આવશે 95,000 में 30 જાય એટલે 65,000, અને 43 में 15 જાય એટલે 28,000. તો આ આપણી કઈ આવી? નેટ એન્યુઅલ વેલ્યુ આવી. કઈ આવી? નેટ એન્યુઅલ વેલ્યુ. હવે આમાંથી માઇનસ કરવાનું આવશે ડિડક્શન. શું માઇનસ થશે? ડિડક્શન. ક્લિયર? તો દેખો કઈ રીતે થશે. જો આ જે વેલ્યુ હોય એમાંથી આપણે પહેલું માઇનસ કરવાનું આવશે 30% સ્ટાન્ડર્ડ ડિડક્શન. તો આના 30% કરીએ છીએ આપણે. 38,000ના આપણે 30% કરીએ તો એ આવે છે 11,400. કેટલા આવે છે? 11,400.
પછી 44,000 કરીએ, 13,200 થશે, ₹65,000 કરીશું, 19,500 થશે, અને 28,000 કરીશું, 84,100 થશે. ક્લિયર? તો આ પ્રમાણે આપણે 30% સ્ટાન્ડર્ડ ડિડક્શન જે થતું હતું એ માઇનસ કર્યું. ત્યાર પછી આવે ઇન્ટરેસ્ટ ઓન લોન ટેકન ફોર કન્સ્ટ્રક્શન, રિકન્સ્ટ્રક્શન એન્ડ રિપેર એન્ડ રિન્યુઅલ. તો દેખો અહીંયા આપી છે ઇન્ટરેસ્ટ ઓન લોન લેન્ડ ડ્રેવન એનપીડી, તો આપણે આવતો નથી ફોર્મેટમાં. પછી ઇન્ટરેસ્ટ ઓન લોન ટેકન ફોર પેમેન્ટ ઓફ મ્યુનિસિપલ ટેક્સ, તો એ બી નથી આવતું. હવે ઇન્ટરેસ્ટ ઓન લોન ટેકન ફોર પરચેસ ઓર કન્સ્ટ્રક્શન માટે જે લોન લીધેલી છે, તો કન્સ્ટ્રક્શન માટે તમે કેટલી લીધેલી છે? 10,000ની લીધેલી છે. અને હાઉસ પરચેસ કરવા માટે કેટલી લોન લીધેલી છે? તો એ છે 10,000ની, 80,000ની, 70,000ની અને 1,00,000 રૂપિયાની લોન લીધેલી છે. રાઈટ? તો એ આપણે અહીંયા માઇનસ કરીશું. ઇન્ટરેસ્ટ ઓન લોન ટેકન ફોર કન્સ્ટ્રક્શન માટેની અહીંયા છે 10,000, તો એ લખી નાખીએ છીએ 10,000. ઓકે, 1,57 લીધેલી છે. હવે 1,57 રોજ લીધેલી છે. હવે એમાં એવું નથી લખ્યું કે કન્સ્ટ્રક્શન ક્યારે પૂરું થયું, કે તો હજી પ્રી કન્સ્ટ્રક્શન કશું કીધેલું નથી. ક્લિયર? તો એ આપણને કોઈ માહિતી આપેલી નથી, તો કોઈ તકલીફ છે નહીં. હવે આગળ વધીએ આપણે. જો 38,000 માઇનસ 11,400 માઇનસ 10,000. ઓકે, રેડી? ચલો, હવે બીજામાં કેટલી લોન આપેલી છે આપણને? બીજામાં લોન છે 80,000. કેટલી લોન છે? 80,000. તો અહીંયા લખી નાખીએ આપણે 80,000. એનું ઇન્ટરેસ્ટ છે, ઇન્ટરેસ્ટ, એનું ઇન્ટરેસ્ટ છે 80,000. પછી ત્રીજામાં કેટલું છે? 70,000. અને ચોથામાં છે 1,00,000. ક્લિયર? પછી કેપિટલાઇઝ ઇન્ટરેસ્ટ આપણને આપેલું નથી, તો એ કરી નાખશું ડેશ. ચલો, હવે આપણે ગણતરીમાં કરીશું. તો અહીંયા પહેલા હાઉસની અંદર આપણે દેખવા જઈએ તો 38,000માંથી આ બંને માઇનસ કરીએ. 38,000 માઇનસ 11,400 માઇનસ 10,000. ઇન ધ સેન્સ કે પહેલાં થશે 16,600. આમાં આપણે કેટલા થાય છે? 16,600. રાઈટ? તો અહીંયા લખી શકું છું 16,600. ક્લિયર? પછી હાઉસ 2માં દેખીએ. 44,000 માઇનસ 13,200 માઇનસ 8,000, 80,000. એનો આન્સર આવે છે આપણી પાસે 49,200 માઇનસમાં આવે છે 49,200 માઇનસમાં આવે છે. પછી ત્રીજાની અંદર દેખીએ આપણે 65,000 માઇનસ 19,500 માઇનસ 70,000. આનો આન્સર આવે છે 24,500 માઇનસમાં આવે છે. અહીં લખી નાખીએ 24,500. અને છેલ્લું આવે છે 28,000નું, તો એની અંદર પણ આપણે દેખી લઈએ છીએ.
80,400 આવશે, એનું માઇનસમાં કેટલું આવે છે? 80,400. તો આ આપણે જે ગણતરી કરી એમાં એવું ધાર્યું કે ઓલ હાઉસ આર ડીમ લેટ આઉટ. હવે આપણે જે ફોર્મેટ બનાવીશું એમાં એવું ધારીશું કે ઓલ હાઉસ આર સેલ્ફ ઓક્યુપાઈડ. શું એઝ્યુમ કરીશું? સેલ્ફ ઓક્યુપાઈડ. તો દેખો, ઓપ્શન્સ 2 में एज्यूम કરીશું એઝ્યુમ ધેટ all houses are self occupied. તો આમાં પણ ચારે ચાર હાઉસની આપણે ગણતરી કરવી પડશે. તો કરી દેશે. અહીંયા આવશે પર્ટિક્યુલર. અહીંયા પણ આ રીતે એઝ યુઝ્યુઅલ 8 કોલમ બનાવવા પડશે. 4 બનાવીશું તો પણ ચાલશે, કારણ કે આ ચારે ચાર સેલ્ફ ઓક્યુપાઈડ છે એટલે. हाउस 1, हाउस 2, हाउस 3, हाउस 4. हाउस 1, हाउस 2, हाउस 3 and हाउस 4. क्लियर? चलो, જો અહીંયા એવું એઝ્યુમ કર્યું કે બધા હાઉસ આપણા શું છે? સેલ્ફ ઓક્યુપાઈડ છે. શું છે? સેલ્ફ ઓક્યુપાઈડ. રાઈટ. તો એના માટેનો આ રીતે આપણે ફોર્મેટ બનાવ્યું. પર્ટિક્યુલર હાઉસ 1, હાઉસ 2, હાઉસ 3, હાઉસ 4. બધા હાઉસ જ્યારે તમારી પાસે સેલ્ફ ઓક્યુપાઈડ હોય, ટોટલી જ્યારે બધા હાઉસ સેલ્ફ ઓક્યુપાઈડ હોય તો એનું ફોર્મેટ આપણે બધા જાણીએ છીએ કે એનું ફોર્મેટ આપણે કઈ રીતે આવે, આપણે શીખવાડેલું છે. તો જ્યારે બધા હાઉસ સેલ્ફ ઓક્યુપાઈડ હોય ત્યારે તમારે પહેલાં એઝ્યુમ કરી નાખવાનું કે નેટ એન્યુઅલ વેલ્યુ એને નીલ થઈ જાય. શું થઈ જાય? નીલ. પછી એમાંથી માઇનસ થશે ડિડક્શન. શું માઇનસ થશે? ડિડક્શન. હવે બાળકો ડિડક્શનમાં શું કહે છે કે પહેલું આવે 30% સ્ટાન્ડર્ડ ડિડક્શન એ અહીંયા નહીં આવે. 30% સ્ટાન્ડર્ડ ડિડક્શન એ અહીંયા નહીં આવે. વાય? કારણ, તેનું કારણ આપણે દેખવા મળશે કે કેમ નહીં આવે. તો એનું કારણ એ છે કે સ્ટાન્ડર્ડ ડિડક્શન ના આવવાનું કારણ એટલું છે કે આ જે હાઉસ છે એ હાઉસ એ આપણને દેખાય છે કે સેલ્ફ ઓક્યુપાઈડ છે, એની અંદર નેટ એન્યુઅલ વેલ્યુ નીલ છે. હવે નીલ વેલ્યુ એના તો તમે સ્ટાન્ડર્ડ ડિડક્શન 30% કરો તો 0 ના 30% શું આવવાના? 0 જ આવવાના. 0 છે એના 30% શું આવવાના? 0 જ આવવાના. એટલે એની અંદર નેટ એન્યુઅલ વેલ્યુ નીલ આવવાની છે. એટલા માટે એના માટે એનું સ્ટાન્ડર્ડ ડિડક્શન થાય નહીં. પહેલું નહીં આવે, બીજું જ આવશે સીધું. એટલે તો કયું આવશે? અહીંયા આપણે કહીએ ઇન્ટરેસ્ટ on loan taken for construction, reconstruction, repair and renewal. આના માટે લોન લીધી તો એ બાદ થશે એનું ઇન્ટરેસ્ટ. અને બીજું આવશે 1/5 ઓફ કેપિટલાઇઝ ઇન્ટરેસ્ટ.
માઇનસ કરીએ એટલે અહીંયા આવશે ટેક્સેબલ ઇન્કમ ઓફ હાઉસ પ્રોપર્ટી. ઇન્ટરેસ્ટ ઓન લોન ટેકન ફોર કન્સ્ટ્રક્શન રિકન્સ્ટ્રક્શન રિપેર રિન્યુઅલ અને 1/5 ઓફ કેપિટલ ઇન્ટરેસ્ટ, આ બે વસ્તુ માઇનસ કરીશું એટલે આપણે સીધું મળી જશે. તો હાઉસ નંબર 1ની અંદર આપણે જ્યારે દેખીએ તો અહીંયા આપણે જોવા મળે છે કે ઇન્ટરેસ્ટ ઓન લોન ટેકન ફોર કન્સ્ટ્રક્શન જે એની અંદર હતી 10,000ની હતી, એ આપણે અહીંયા લઈ લઈએ. બીજા હાઉસની અંદર ઇન્ટરેસ્ટ કેટલું હતું તો આપણને બીજા હાઉસની અંદર દેખવા મળ્યું હતું કે ઇન્ટરેસ્ટ હતું 80,000. ત્રીજામાં કેટલું હતું તો દેખવા મળ્યું તો આપણને 70,000. ચોથામાં 1,00,000. ક્લિયર? ઓકે. હવે આમાંથી આપણે માઇનસ કરીએ તો અહીંયાથી 10,000 જ્યારે આપણે માઇનસ કરીએ ટેક્સેબલ ઇન્કમ હાઉસ પ્રોપર્ટી આપણે કેટલી અહીંયા પહેલાં 0માંથી 10,000 જાય એટલે -10,000ના -10,000 રહેશે. અહીંયા 80,000 માઇનસના 80,000 જશે. પછી 70,000ના 70,000 માઇનસ રહેશે અને 1,00,000ને 1,00,000 માઇનસ રહેશે. ક્લિયર? તો આ રીતે આપણને બીજો ઓપ્શન્સ પણ ગણાઈ ગયો. હવે ત્રીજો ઓપ્શન એવું કહે છે કે કમ્પેરિઝન. ત્રીજો ઓપ્શન શું કહે છે? કમ્પેરિઝન. કમ્પેરિઝનમાં આપણે કઈ રીતે આવશે તો દેખો આપણી પાસે પર્ટિક્યુલર આપણા પાસે કેટલા ઓપ્શન્સ બની શકે પહેલાં તો આપણે વિચારી લઈએ કેટલા ઓપ્શન્સ આપણી પાસે બની શકે. બરાબર? જો કેટલા આપણી પાસે ઓપ્શન્સ બની શકે તો આપણે પહેલાં એવું એઝ્યુમ કરી શકીએ કે બે હાઉસને આપણે આમાંથી સેલ્ફ ઓક્યુપાઈડ ગણવાના છે અને બે હાઉસને આપણે લેટ આઉટ ગણવાના છે. રાઈટ? તો આપણે એવું કરી શકીએ કે પહેલો ઓપ્શન્સ આપણે એવું વિચારીએ તો ઓપ્શન્સ 1ની અંદર એવું વિચારીએ હાઉસ 1, 2 એને આપણે ગણીશું સેલ્ફ ઓક્યુપાઈડ અને બાકી બધા જે છે એ આપણે ડીમ લેટ આઉટ ગણીએ. બરાબર? હાઉસ 1, 2ને સેલ્ફ ઓક્યુપાઈડ ગણીએ અને બાકી બધાને ડીમ લેટ આઉટ ગણીએ. એવું થઈ શકે ને? રાઈટ? તો દેખો એનું એક આપણે ફોર્મેટ બનાવીએ. જુઓ તો અહીંયા આપણે 6 ઓપ્શન્સ ગણવાના પડશે. કઈ રીતે 6 આવશે દેખો હું તમને બતાવું. પહેલામાં આપણે એવું એઝ્યુમ કરશું કે 1 and 2 સેલ્ફ ઓક્યુપાઈડ છે. પછી એઝ્યુમ કરીએ 1 and 3 સેલ્ફ ઓક્યુપાઈડ છે. 1 and 4 સેલ્ફ ઓક્યુપાઈડ છે. રાઈટ? પછી 2 and 3 સેલ્ફ ઓક્યુપાઈડ. પછી 2 and 4 સેલ્ફ ઓક્યુપાઈડ અને છેલ્લું 3 and 4 સેલ્ફ ઓક્યુપાઈડ. જો આ રીતના ઓપ્શન્સ આપણે સિલેક્ટ કરેલા છે. દેખો 1, 2, 3, 4 હાઉસ છે
તો આને તો હું બનાવી શકું ને 1 2 3 4નું બનાવી શકું. અહીંયા લખી શકું હાઉસ 1, હાઉસ 2, હાઉસ 3 અને હાઉસ 4. જો પહેલામાં મેં એવું એઝ્યુમ કર્યું કે 1 અને 2 મારા સેલ્ફ ઓક્યુપાઈડ છે અને 3 4 આપણા ડીમ લેટ આઉટ છે. બરાબર છે. તો દેખો હવે આની ગણતરી કઈ રીતે થશે એ પણ દેખવા જેવી છે. 1 અને 2 હું સેલ્ફ ઓક્યુપાઈડ ગણું તો 1ની અંદર વેલ્યુ કેટલી આવશે? 10,000 આવશે. અહીં લખી શકું 10,000 માઇનસમાં છે. ચલો 10,000 માઇનસમાં. હાઉસ 2 પણ માઇનસમાં આવશે, સેલ્ફ ઓક્યુપાઈડ છે એટલે 80,000. 1 2 સેલ્ફ ઓક્યુપાઈડ હતું તો 3 4 ડીમ લેટ આઉટ હશે. તો 3 4ની વેલ્યુ આપણે ગણીએ તો કેટલી આવશે? ડીમ લેટ આઉટની આપણે ગણીએ ડીમ લેટ આઉટની. જો 1 2 સેલ્ફ ઓક્યુપાઈડ હતા તો 1 અને 2 સેલ્ફ ઓક્યુપાઈડની વેલ્યુ લીધી. હવે 3 4 આપણે ડીમ લેટ આઉટ ગણીએ તો 3 4ની ડીમ લેટ આઉટની વેલ્યુ કેટલી આવશે? 24,580 400. 24,580 400. રાઈટ. આપણે ગણીએ 24,500 અને 80,400. 4 માઇનસમાં. હવે 1 અને 3 સેલ્ફ ઓક્યુપાઈડ ગણીશું તો 1 સેલ્ફ ઓક્યુપાઈડ છે એટલે એના તો 10,000 થશે જ. પછી 2 આપણી પાસે ડીમ લેટ આઉટ તો ડીમ લેટ આઉટની વેલ્યુ કેટલી છે? 49,200. એ માઇનસમાં છે. 3 પાછું આપણી પાસે આવી ગયું સેલ્ફ ઓક્યુપાઈડ તો સેલ્ફ ઓક્યુપાઈડની વેલ્યુ છે 70,000. અને 4 આપણું વળી પાછું જે છે એઝ યુઝ્યુઅલ ડીમ લેટ આઉટ તો એની વેલ્યુ છે 80,400. ક્લિયર. આમાં પણ 4 માઇનસમાં આવ્યા. હવે 1 અને 4 એને આપણે ગણીશું સેલ્ફ ઓક્યુપાઈડ. 1 અને 4ને તો 1ની વેલ્યુ છે 10,000 અને 4ની વેલ્યુ છે 1,00,000. આ બંને આપણે કયા ગણે? સેલ્ફ ઓક્યુપાઈડ. તો બાકીના બે ડીમ લેટ આઉટ આવશે 2 અને 3. તો 2ની વેલ્યુ કેટલી છે? 49,200. રાઈટ. અને અહીંયા આવશે 24,500. ક્લિયર. હવે 2 અને 3 આપણે સેલ્ફ ઓક્યુપાઈડ ગણવાનું છે તો બાકીના ડીમ લેટ આઉટ થશે. તો 2 અને 3 સેલ્ફ ઓક્યુપાઈડ ગણીએ તો અહીંયા થાય 80,000 અને 70,000. ક્લિયર. આ બંનેને આપણે કયું ગણ્યું? સેલ્ફ ઓક્યુપાઈડ. 1 અને 4ને આપણે ગણીશું ડીમ લેટ આઉટ તો 1ના છે 16,600 અને બીજું છે 4 તો 4ના છે 80,400. ચલો અહીંયા 2 અને 4 ગણવાનું છે તો 2 અને 4 તો 2 છે આપણી પાસે 80,000 અને 4 છે 1,00,000. આ બંને હતા જે વેલ્યુ આપણે ગણી એ સેલ્ફ ઓક્યુપાઈડની. તો બાકીના 1 અને 3 એ ડીમ લેટ આઉટ થાય તો 1ના છે 49,200 અને 3 તો 3ના કેટલા થશે? 24,500. ક્લિયર. ચલો પછી 3 4 આપણે ગણીશું. 3 4 જે છે એને સેલ્ફ ઓક્યુપાઈડ ગણવાનું છે તો 3 અને 4 સેલ્ફ ઓક્યુપાઈડ ગણે તો 3ના છે 70,000 4ના છે 1,00,000. ક્લિયર. તો બાકીના બે ડીમ લેટ આઉટ ગણીએ તો અહીંયા થશે 1 અને 2
તો 16,600 અને 49,200. ક્લિયર? તો આ રીતે આપણે કમ્પેરિઝન કરીએ. હવે આપણને કયો ઓપ્શન્સ આપણા માટે સારો રહેશે આપણે દેખીએ. તો ફર્સ્ટ ઓપ્શન્સનું આપણે જ્યારે ગણતરી કરીએ તો આપણે ભાઈ કેટલી થાય છે એની દેખી લઈએ. 10,000 વત્તા 80,000 વત્તા 24,500 વત્તા 80,400. તો એના થાય છે 1,94,900 માઇનસમાં 1,94,900 માઇનસમાં. ચલો બીજા ઓપ્શન્સમાં 10,000 49,200 70,000 80,400. એના થાય છે 2,09,600. પછી અહીંયા થાય છે 10,000 49,200 24,500 અને 1,00,000 1,83,700. પછી આ ઓપ્શન્સમાં કેટલા થાય છે 80,000 70,000 વત્તા 80,400 માઇનસ 16,600 2,13,800. એના પછીનો ઓપ્શન્સ છે એમાં આપણે દેખી લઈએ. અને 4 2 અને 4 આપણે ગણ્યા 2 અને 4 તો 1 આપણે અહીંયા આવવું જોઈએ ને 1 અને 3 તો બરાબર જોઈશું. 1 મેં કેવું 49,200 લીધા 1ના 16,600 હશે અહીંયા. 16,600 અહીંયા 16,600 હશે બાય મિસ્ટેક 16,600 હશે. ચલો 1,00,000 તો 24,500 વત્તા 80,000 માઇનસ 16,600 તેના થશે 1,87,900. અને અહીંયા થશે 1,00,000 વત્તા 70,000 વત્તા 49,200 માઇનસ 16,600 2,02,600. ક્લિયર? ઓકે. તો હવે આટલા જે ઓપ્શન્સ આપણી પાસે આપણને આવ્યા એમાંથી આપણે ઓપ્શન સિલેક્ટ કરવાનો થાય તો આપણે કયો ઓપ્શન સિલેક્ટ કરવાનો થાય? તો જુઓ આ બધા જવાબ આપણી પાસે માઇનસમાં છે, રાઈટ? તો આમાંથી માઇનસમાં એટલે જેટલો આપણો બધા લોસ છે તો જેટલો લોસ વધારે હોય એટલા માટે આપણા માટે સારું કહેવાય, કારણ કે એની અંદરથી આપણે બીજી ઇન્કમ સામે સેટઅપ કરી શકીએ. એટલે આપણને ઓપ્શન્સ નંબર 4 એ આપણા માટે વાયબલ દેખાય છે. કયો દેખાય છે? ડિસિઝન લખી દઈએ. Here options 4 is viable for us because negative income is higher at here. નેગેટિવ ઇન્કમ હાયર છે તો which is
2,13,800. તો જેટલી નેગેટિવ ઇન્કમ વધારે હોય, જેટલો લોસ વધારે હોય એ આપણા માટે ફાયદાકારક કહેવાય, કારણ કે આપણે ટેક્સ ના ભરવો પડે. અને જેટલો લોસ હોય એટલો આપણા માટે એટલા માટે ફાયદાકારક કહેવાય કે જે બીજી ઇન્કમ સામે સેટ થઈ શકે. આ જે લોસ છે એ બીજી ઇન્કમો સામે સેટઅપ થઈ શકે, એટલા માટે આપણા માટે સારું કહેવાય. બીકોઝ it is set off against other income. other head income. એટલા માટે આપણા માટે ઓપ્શન્સ 4 છે એ બેસ્ટ છે. તો આ રીતે આ સમ પૂરો થાય છે. ઠીક છે. તો આ સાથે હાઉસ પ્રોપર્ટીનું આખું ચેપ્ટર આપણું કમ્પ્લીટ પૂરું થઈ ગયું. એક સમ બાકી હતો એ પણ આપણે પૂરો કરી નાખ્યો. બધી જ રીતના બધા પ્રકારના સમ આવી ગયા છે, એટલે હાઉસ પ્રોપર્ટીનું ચેપ્ટર આપણું ટોટલી ઓવર થઈ ગયું. યુનિટ નંબર 4 હાઉસ પ્રોપર્ટીનું જે હતું એ આખું યુનિટ 4 આપણું ટોટલી ઓવર થઈ ગયું છે. ઠીક છે. ગુડ બાય. જય અંબે.